સુરત મહિલા પોલીસ દ્વારા મહિલાઓને આર્થિક રીતે પગભર કરવા માટે અનોખી પહેલ શરૂ કરાઈ છે, જેમાં કોપ કલા દીર્ઘા તાલીમ કેમ્પનું આયોજન કરાયું છે અને સુરત પોલીસ કમિશનરે ખુલ્લું મૂક્યું હતું. સુરત શહેર મહિલા પોલીસ સ્ટેશન સેક્ટર 2 દ્વારા જરૂરિયાતમંદ મહિલાઓને આર્થિક રીતે મજબૂત કરવા માટે અનોખી પહેલ કરવામાં આવી, જે માટે કોપ કલા દીર્ઘા તાલીમ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોત દ્વારા ખુલ્લા મુકાયેલા કેમ્પમાં મહિલાઓને વિનામૂલ્યે અલગ અલગ આર્ટ અને ક્રાફ્ટ બાબતે તાલીમ આપવામાં આવશે. શહેરની અલગ અલગ સંસ્થા તેમજ આર્ટિસ્ટ દ્વારા 227 મહિલાઓને તાલીમ અપાશે. 15 આર્ટિસ્ટ તેમજ નિષ્ણાંતો તમામ મહિલાઓ નિઃશુલ્ક તાલીમ મેળવ્યા બાદ પોતાની પ્રોડક્ટ વેચાણ કરી શકે તે માટે ફ્રીમાં સ્ટોલ મળે તેવી પણ વ્યવસ્થા કરવામાં આવશે. તો આ પ્રસંગે ઉદ્ઘાટન સમયે ડીસીપી, એસસીપી, પીઆઈ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. अपना सूरत शहरना महिला पुलिस स्टेशन द्वारा द कोप कला दीर्घा નામથી એક એવા જો હેન્ડીક્રાફ્ટ માટેના જો ક્લાસના આયોજન કરવામાં આવેલા છે, જેમાં એના જો સ્ટાર્ટિંગ થઈ અમારે મહિલા પોલીસ સ્ટેશનમાં લગભગ જો અરજીને કામે ઘણા બધા બહેનો આવે છે, જે એના થોડા પારિવારિક તકલીફો રહેતી હોય છે અને કુછ પરિવારમાં વિવાદ રહેતા હોય છે. અને ત્યારે જો અમારા જો મહિલા પોલીસ સ્ટેશનના પીઆઈ છે મીનાબા ઝાલા, એવું નિર્ણય કરે કે આપણા આ બધા બહેનો આવે છે અને સારી કલાના આવડત છે જો હે હેન્ડીક્રાફ્ટમાં સરસ છે, પરંતુ એના અગર એક પ્લેટફોર્મ અમે લોકો આપીએ તો આ લોકો જો હે સ્વનિર્ભર થઈ શકે. એને જ ધ્યાનમાં રાખીને જો હે આ એક વર્કશોપના આયોજન કરવામાં આવ્યા, જેમાં આપણા શહેરના જો 15 સારા જો ઇન્સ્ટ્રક્ટર જો ટીચર છે આ લોકોને લઈને અને ત્યાર સુધી કુલ 227 બહેનો આ બધા અલગ અલગ સમય જો એમાં વર્કશોપમાં ભાગ લઈને જો આપણા પોતાના જો એના જો કલા કુદરત આપી છે એના દ્વારા જો નિર્મિત જો હેન્ડીક્રાફ્ટના આઇટમ્સ એના લઈને જો આજે એક એક્ઝિબિશનના પહેલી સ્ટાર્ટ કરવામાં આવેલા છે જો અને આવનાર દિવસોમાં જેટલા બી શહેરમાં જો મોટા જો હેન્ડીક્રાફ્ટના જો એક્ઝિબિશન થાય છે ત્યાં બી આ બહેનો આપણા સ્ટાલ લગાવશે. એના અમે લોકો મદદ બી કરવાના છીએ, જેથી આ બહેનો આપણા ખુદ પોતે જો આપણા જો એના કમાઈ કરી શકે જો અને પોતે સ્વાવલંબન બની શકે જો. તો આ આશયથી જો દ કોપ કલા દીર્ઘાના આયોજન અમે લોકો કરીએ છીએ જો અને અત્યારે આજે 227 જેટલા બહેનો છે. અમે ઉમ્મીદ છે કે ધીમે ધીમે આ બહેનો સંખ્યા વધતી જશે અને આશય એટલા છે કે જેના જો ઈશ્વર કલા આપી છે એના એક સરસ પ્લેટફોર્મ સુરત શહેર પોલીસના અમારી જો મહિલા પોલીસ સ્ટેશન છે એના અધિકારીઓ અને ટીમ એના આપે જોઈએ. તો આ આશયથી આજના કાર્યક્રમ રાખવામાં આવેલા છે. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.